તમારા લોકોની એક્ઝામ બુક થઈ ગઈ હોય, ઓકે, તો લેટ્સ સે ફોર એક્ઝામ્પલ તમારી એક્ઝામ છે 5th નવેમ્બરના. તો એક્ઝામના 3 થી 4 દિવસ પહેલા તમારે મને મેસેજ કરી દેવાનું કે ભાઈ મારી એક્ઝામ છે હવે 2-3 દિવસમાં, 4 દિવસમાં, વોટ એવર. તો મારે એક્ઝામ રિલેટેડ મારે બધા ઇન્સ્ટ્રક્શન્સ જાણવા છે, તો હું શું કરું? દેન આઈ વિલ ગાઈડ યુ કે ભાઈ શું કરવાનું છે. બીકોઝ જેટલું ઇમ્પોર્ટન્ટ એક્ઝામની તૈયારી કરવી છે ને, એટલું જ ઇમ્પોર્ટન્ટ એક્ઝામમાં શું ધ્યાન રાખવું એ ખબર હોવી જરૂરી છે. બહુ બેઝિક નાની મોટી 1-2 વસ્તુઓ તમને જણાવીશ, ઓકે. જેમ કે ફોર એક્ઝામ્પલ તમારું ઇન્ટરનેટ કનેક્શન સારું નહોતું અને કનેક્શન લૂઝ થતું હતું, તો નાટી તમારી એક્ઝામ ઇનવેલિડેટ કરે છે. ઇનવેલિડેટ એટલે આખી એક્ઝામ પતાયા પછી તમને ઈમેલ આવશે કે તમારું ઇન્ટરનેટ કનેક્શન સારું નહોતું, એક્ઝામ વ્યવસ્થિત રેકોર્ડ નથી થઈ, તમારી એક્ઝામ ઇનવેલિડેટ કરીએ છીએ, તમારે ફરી એક્ઝામ આપવાની છે. હવે ઇમેજિન કરો તમે તૈયારી કરીને એક્ઝામ સરસ આપી હોય, મસ્ત પેપર ગયું હોય, તમને આવો ઈમેલ આવે એટલે તમારું મગજ કેવું જાય? બરાબર, વિચારવા વાળી વસ્તુ છે, મજાક નથી. બીજું, મેં તમને કીધું હોય કે ભાઈ હેડફોન્સ યુઝ નહીં કરવાના એક્ઝામમાં, સ્ટ્રિક્ટલી ના પાડેલી છે નાટીએ, છતાંય તમે ભૂલથી હેડફોન્સ યુઝ કરો એટલે તમને ઈમેલ આવે કે ભાઈ તમારી એક્ઝામ નહીં ગણીએ કારણ કે તમે હેડફોન્સ યુઝ કર્યા છે. બરાબર, એટલે તમારી એક્ઝામ ઇનવેલિડેટ થાય અને તમારે ફરી પૈસા ભરવાના નાટીને $814 અને ફરી એક્ઝામ બુક કરાવવાની, એટલે તમારા સમય અને પૈસાનો બગાડ એક નાની ઇન્સ્ટ્રક્શન તમે મિસ કરો એના લીધે. ત્રીજું એક્ઝામ્પલ આપું, તમે ફોન વ્યવસ્થિત રીતે મૂક્યો નથી જ્યાં મૂકવો જોઈએ, જેથી એ તમને જોઈ શકે એમના સોફ્ટવેરથી, અને તમે કંઈક આડી અવળી જગ્યાએ એક્ઝામ ફોન મૂકી દીધો, તો પણ એક્ઝામ ઇનવેલિડેટ થાય, તમારે ફરીથી આપવી પડે. અને ધ પ્રોબ્લેમ ઇઝ કે ફરીથી ડેટ 2 દિવસ પછી નથી મળતી. ફરીથી જે ડેટ મળે છે 2-3 વીક પછીની, કદાચ મહિના પછીની મળે છે. ધેટ્સ ધ પ્રોબ્લેમ. તો સમયનો જબરજસ્ત બગાડ છે અહીંયા, ઓકે. એટલે એક્ઝામની તૈયારી કરીએ એની સાથે સાથે એક્ઝામના દિવસે શું કરવું એ પણ ખબર હોવી બહુ જરૂરી છે. તો આના માટે મેં બધી ઇન્સ્ટ્રક્શન્સ બનાવેલી છે જે તમારે ગોથ્રુ કરવાની, પણ એક્ઝામના 2 થી 3 દિવસ પહેલા જ ગોથ્રુ કરવાની. 25 દિવસ પહેલા વાંચી લેશો તો ભૂલી જશો, ઓકે. સો તમારે મને સિમ્પલી એક તમારા કેલેન્ડરમાં નાખવાનું કે ભાઈ આસ્ક મોહિત ફોર પ્રોક્ટર એન્ડ ઇન્સ્ટ્રક્શન્સ ઓફ એક્ઝામ. એક્ઝામના તમારા 2-3 દિવસ પહેલા કેલેન્ડરમાં એક રિમાઇન્ડર સેટ કરી દો અને પછી મને તમારે માગી લેવાનું, ઓકે. અને હું તમને પ્રોવાઈડ કરીશ. જેમ કે ફોર એક્ઝામ્પલ આજે પ્રેરણાને મેં સેન્ડ કર્યું, ઓકે. પ્રેરણા ખોટું બોલતો હતો કહેજો સામેથી, કારણ કે મને ઉપર